નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. શુક્ર ગ્રહ વિશે થોડી વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે જોયું કે શુક્ર કન્યા રાશિમાં હોય છે તો એ નિર્બળ ગણાય છે. શુક્ર અશુભ સ્થાનનો માલિક હોય, શુક્ર અશુભ ગ્રહથી દૂષિત થયા હોય ત્યારે શુક્રનું જે ફળ મળવું જોઈએ તે મળી શકતું હોતું નથી. શુક્ર વાહનનો કારક ગ્રહ છે. વાહનનો કારક, લક્ઝરિયસ જીવન જીવવું, લક્ઝરિયસ રહેણી કરણી જીવવી હોય તો શુક્ર બળવાન જોઈએ. ગુરુ મહારાજ જન્મકુંડલીમાં સારા હોય તો આનંદમાં ઉત્સાહમાં રાખે છે. ના નથી, ગુરુ મહારાજનું પણ શુભ આ રીતે ગણાય છે. ગુરુ મહારાજ દેવોના આચાર્ય ગણાય છે અને શુક્ર દાનવોના આચાર્ય. ગુરુ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બંને શુભ ગ્રહ છે, બંને સાત્વિક ગ્રહ છે. એક ગુરુ મહારાજ સાત્વિક છે અને શુક્ર મહારાજ રાજસિક ગ્રહ છે. લક્ઝરિયસ જીવન જીવવું હોય, લક્ઝરિયસ રહેણી કરણી રહેતી હોય તો સમજી જવાનું કે આ વ્યક્તિનો શુક્ર ખૂબ સારો છે. એનું જે રહેઠાણ હોય છે, એટલે કે જ્યાં મકાન હોય છે, મકાનની અંદર જે સુશોભિત ગોઠવણી એકદમ ઊંચામાંની, તો સમજી જવાનું કે આ ભાઈનો શુક્ર ખૂબ સારો છે. શુક્ર જાકમ જોડનો આકર્ષણનો ગ્રહ છે. એક વ્યક્તિ સોનાના દાગીના પહેરીને ઊભા રહે છે, દાખલા તરીકે ફરે છે, હરે છે, સોનાના દાગીના પહેર્યા છે, અને એક વ્યક્તિએ હીરાના દાગીના પહેર્યા છે, ડાયમંડ. એ પણ હરે છે, ફરે છે, પરંતુ વ્યક્તિનો પ્રભાવ જે પેલા હીરાના દાગીના પહેરેલા છે એનો પ્રભાવ વિશેષ પડતો હોય છે. સોનાનું બરાબર છે, સાત્વિક ગ્રહ છે, પણ આ જે છે શુક્ર એ આકર્ષણ છે, ખેંચાણ કરશે. આકર્ષણનો ગ્રહ છે શુક્ર. હવે એની સાથે મંગળ બિરાજમાન હોય કે રાહુ બિરાજમાન હોય તો આવી વ્યક્તિ ખોટે રસ્તે પણ ચાલી જતી હોય છે, લપસી જાય છે. એનો વાંક નથી, વ્યક્તિ બધા જ સારા છે, પરંતુ ગ્રહ એના એવી રીતે બન્યા હોય છે કે આવું બનતું હોય છે. હું કોઈ વ્યક્તિને ખરાબ મૂકતો જ નથી, બધા જ વ્યક્તિઓ સારા છે. દરેક વ્યક્તિના જન્મના ગ્રહો પોતાના કામ કરતા હોય છે અને એ રીતે આ વ્યક્તિની રહેણી કરણી બની જતી હોય છે. પરંતુ સાથે ગ્રહ આવા છે એટલે આવું બન્યું છે અને આપણે આ રીતે ચાલવાનું છે એ નથી. આપણે આ રીતે નથી ચાલવું, એ આપણા મનની વાત છે. ભલે ગ્રહ બરાબર આવા છે, પરંતુ આપણે મનથી મજબૂત રહેવાનું છે ને ખોટે રસ્તે નથી જવાનું. આ એક મનની અંદર આપણે યોગ્ય જેને કહેવાય નિર્ણય બનાવી લઈએ તો આવું ગ્રહો પણ અશુભ ફળ આપી શકતા નથી. તો આ બધી વાત છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.